વન પ્રહરી એપ્લિકેશન થકી વન્યજીવ અને પર્યાવરણીય સંરક્ષણના કાર્ય માટે મજબૂત આધારસ્તંભ સાબિત થશે. રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી શ્રી ભૂપેશભાઈ પટેલ. સોનગઢના ટેમકા ખાતે વન પ્રહરી કંટ્રોલ રૂમનું નિરીક્ષણ કરીને એની એપની વિશેષતાઓ અને ઉત્કૃષ્ટ પરિણામ અંગેની ઝીણવટપૂર્ણ માહિતી મેળવતા મંત્રી શ્રી પટેલ સોનગઢ નગરપાલિકાના સભાખંડ ખાતે વન પ્રહરી એપ ઉદ્ઘાટનના મુખ્ય કાર્યક્રમમાં મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ. રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે સોનગઢના ટેમકા ખાતે વન પ્રહરી એપ્લિકેશન ઉદ્ઘાટન તેમજ વન પ્રહરી પ્રોજેક્ટ કંટ્રોલ રૂમનું નિરીક્ષણ કર્યા બાદ એપ્લિકેશનની વિશેષતાઓ અંગે ઉત્કૃષ્ટ પરિણામો અંગેની ઝીણવટપૂર્ણ માહિતી મેળવી હતી. જે બાદ સોનગઢ નગરપાલિકાના સભાખંડ ખાતે વન પ્રહરી એપ્લિકેશનની સફળતાની વાત કરતા જણાવ્યું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટેકનોલોજી ક્ષેત્રને વિશેષ મહત્વ આપ્યું છે. આ પ્રોજેક્ટના ટ્રાયલમાં મળેલા ઉત્તમ પરિણામોને ધ્યાનમાં રાખતા ગુજરાતભરમાં આ સિસ્ટમને ભવિષ્યમાં વિસ્તૃત કરવામાં આવશે. ગરુડા એઆઈ આધારિત સુરક્ષા પ્રણાલી છે જે સીસીટીવી કેમેરાની મદદથી વાહનના નંબર પ્લેટને સ્કેન કરીને આરટીઓ અને ક્રાઇમ ડેટાબેઝ સાથે તેની ચકાસણી કરે છે. જો વાહન શંકાસ્પદ હોય તો તે ફોરેસ્ટ ઓફિસર અને અધિકારીઓને સૂચિત કરશે. આ સિસ્ટમથી લાકડાની ચોરી, વન સંસાધનોનો દુરુપયોગ, વન્ય જીવ સંરક્ષણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે વન વિભાગ વધુ સશક્ત બનશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય વન પેદાશની, વન્યજીવોની સલામતી અને પર્યાવરણીય જાળવણી છે. આ વન પ્રહરી ગરુડા પ્રોજેક્ટ દક્ષિણ ગુજરાતના 5 જિલ્લા અને 8 ચેકપોસ્ટ ખાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે સંબંધિત વિભાગના અધિકારી, કર્મચારી, એએમએનએસ અને એસએમ ટેકનોના સહયોગને બિરદાવી હતી. વધુમાં ઉમેર્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા ટેકનોલોજીનો ઉપયોગ કરવા ઉપર ભાર મૂક્યો છે. ત્યારે બદલાતા સમયની સાથે સાથે નવી ટેકનોલોજીનો ઉપયોગ આપણા વન વિભાગમાં પણ કરવો જરૂરી બન્યો છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ દ્વારા ગુજરાતના જંગલો તો વધુ સુરક્ષિત અને મજબૂત બનશે. આ પ્રસંગે વન્ય ક્ષેત્રે વિવિધ કામગીરી કરેલ ઉત્કૃષ્ટ વ્યક્તિઓને શેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે ડિજિટલ ઇન્ડિયા, એ સપનાનું સાકાર કરવા માટે ગુજરાત વન વિભાગે 5 જિલ્લાઓની અંદર 8 ચેકપોસ્ટ પર ગરુડા વન પ્રહરી એપ્લિકેશન લોન્ચ કરી છે. 8 ચેકપોસ્ટ પર લાગેલા કેમેરાથી જે લાકડાની થતી ચોરીઓ અને અન્ય ગુનાઓ થતા વાહન પસાર થશે તો એ પણ ગુના નોંધવામાં મદદરૂપ થશે. એ પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ કામ લાગશે. સાથે સાથે અમારા જે વનકર્મીઓ છે જંગલની અંદર બીટમાં જે જ્યાં ફરતા હોય છે એ ફરતા બીટગાળો પર નજર રાખવા માટે આ તમામ આરએફઓ પાસે, તમામ મારા ડીસીએફ પાસે, ગાંધીનગર ઓફિસ ખાતે આ જોઈન્ટ હશે. જ્યાં પણ બીટગાળ ક્યાં ફરે છે, શું કરે છે, કેટલી રેન્જ ફર્યા છે, એ તમામ માહિતીઓ આ એપ્લિકેશન દ્વારા ઉપલબ્ધ થશે. આ ભારતનો પહેલો પ્રોજેક્ટ છે જે આપણે તાપી જિલ્લાથી એની શરૂઆત કરી છે. અત્યારે તાપી જિલ્લાના 5 જિલ્લાના 8 ચેકપોસ્ટ પર આ લગાવ્યું છે. અમે આ 100% લગાવીશું. આ ટેકનોલોજીના માધ્યમથી નર્મદા જિલ્લાની અંદર જે એક મોટું બાયોડીઝલ ચોરીનું કૌભાંડ આ જ એપ્લિકેશનના આ જ કેમેરાથી એ પકડાયું હતું. એ ટેન્કર કેટલી વાર અહીંયાથી આ ચેકપોસ્ટથી પસાર થયું, એ લગભગ 44 વાર જેટલું ટેકપોસ્ટ પરથી ટેન્કર પસાર થયું. અને મહારાષ્ટ્ર કેટલી વાર ગયું એ પણ એમાંથી ખબર કે 35 વાર એ મહારાષ્ટ્ર ગયું છે. એટલે આ એટલું વન માટે નહીં પરંતુ પોલીસ વિભાગ માટે પણ, અન્ય વિભાગો માટે પણ જે ચોરી થતી છે એ ચોરી અટકવા માટે પણ આ કામ લાગશે. જે રીતે મારા વન વિભાગે અહીંયા ખેરના લાકડાની ચોરીનું મોટું કૌભાંડ પકડીને એ બધાને જેલ કર્યા છે, તો આવા લાકડાની ચોરી માટે પણ આ મારું આ ગરુડા એપ કામ લાગશે. સાથે સાથે જંગલમાં દવ લાગતો હોય કે કોઈ વસ્તુ જંગલનો કોઈ પ્રાણીનો શિકાર કરતો હોય તો આ બધી એપ દ્વારા એ ખબર પડી જશે. એટલા માટે આ દેશના વડાપ્રધાન મોદી સાહેબનું જે ડિજિટલ ઇન્ડિયાનું સપનું છે એ સાકાર કરવા માટે હવે અમારા વન વિભાગના એઆઈનો પણ ઉપયોગ કરીએ છીએ. મારું નામ કૃતિકા છે અને એસએમ ટેકનોથી હું રિપ્રેઝેન્ટ કરું છું. આનું નામ કિંજલ છે જે માર્કેટ લેવલથી હોય છે. અમે આ ગરુડા પ્રોજેક્ટની શરૂઆત છે ને સરના કોન્સેપ્ટથી ચાલુ કરી હતી કે કેવી રીતના કરવું, શું કરવું.
અને આખું ટેકનિકલમાં અમે કન્વર્ટ કરીને ગરુડા અને પેટ્રોલ જે સારી રીતના થઈ શકે એવી રીતના 2 પાર્ટમાં અમે કહી દીધું, જેનું વધારે ડિટેલમાં તમને કિંજલ સમજાવશે. ગરુડા પ્રોજેક્ટની મદદથી ડિપાર્ટમેન્ટની અંદર સૌથી પહેલો તો ફાયદો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એ થશે કે જેટલા પણ ફોરેસ્ટમાં અલગ અલગ ગુનાઓ બને છે, જેવી રીતે કે લાકડાની તસ્કરી થતી હોય છે અથવા કોઈ પણ વન્યજીવોને કોઈ પણ નુકસાન કરવામાં આવતું હોય છે, કોઈ પણ એવી વેહિકલની અવરજવર થતી હોય છે, તો એ તમામ ફોરેસ્ટ રિલેટેડ ગુનાઓ જેટલા પણ છે તેનું તરત જ એનું ડિટેક્શન થઈ જશે. એ સૌથી પહેલો બેનિફિટ થશે. ત્યાર પછી અમારું જે બીજું ફોરેસ્ટ પેટ્રોલિંગનું મોડ્યુલ છે એના તરફથી એ રીતનું બેનિફિટ થશે કે ફોરેસ્ટની અંદર જેટલા પણ અધિકારીઓ છે, જેટલા પણ બીટ ગાર્ડ છે, તમામ કામ કરી રહ્યા છે તો એ લોકો પોતાની કામગીરી વધુ સારી રીતે કરી શકશે. ટેકનોલોજીની મદદથી એ લોકો ફિલ્ડમાં જ્યાં પણ ફોરેસ્ટની અંદર છે તો ત્યાંથી એમને આપણા ઉપરી અધિકારીઓને કોન્ટેક્ટ કરવો હોય કે કોઈ પણ ઇન્ફોર્મેશન માહિતી આપવી હોય તો એ વિધિન અ ફ્રેક્શન ઓફ સેકન્ડ તેઓ પહોંચાડી શકે છે. અને આ જ બંને પ્રોજેક્ટની અંદર અમે ગુજરાત રાજ્ય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓના ગાઈડન્સની મદદથી ગરુડા અને ફોરેસ્ટ પેટ્રોલિંગ વન પ્રહરી મોડ્યુલની અંદર પણ આવનારા સમયમાં ઘણા બધા અપડેટ્સ કરવા જઈ રહ્યા છે, જેની અંદર હજુ વધારે ડિટેલની અંદર કે કોઈ પણ વાહન અગર અવરજવર થઈ રહી છે તો એમાં શું કયા ડ્રાઈવર છે, કેટલા ચાલકો આવી રહ્યા છે, અને એની જ સાથે સાથે ફોરેસ્ટ પેટ્રોલિંગને પણ અમે વધુમાં વધુ આધુનિક બનાવવા જઈ રહ્યા છીએ. મેડમ, આજે તમારું પ્રોજેક્ટ છે કે આજે એપ્લિકેશન છે એ ફક્ત સરકારના પોર્ટલ પર જ ચાલશે કે કોઈ સામાન્ય વ્યક્તિ પણ એમાં જાણકારી મેળવી શકશે? હમણાં આ જે પ્રોજેક્ટ અને એપ્લિકેશન છે એ એક્સક્લુઝિવલી ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ઉપયોગ માટે બનાવવામાં આવી છે અને એક્સક્લુઝિવલી મોનિટરિંગ પર્પઝ માટે છે. ભવિષ્યમાં આનો પબ્લિક ઇન્ટરફેસ પણ પબ્લિકને ઉપયોગી બની શકે એવા મોડ્યુલથી ગુજરાત સરકારના ગાઈડન્સથી કરી શકાય છે. જી મેડમ, થેન્ક યુ.